હેલો ફ્રેન્ડ્સ, ફરીથી સ્વાગત છે તમારું અમારી ચેનલ ધ રેસિપી કિચનમાં। આજે ધ રેસિપી કિચનમાં બનવા જઈ રહી છે કેરીની ગોટલીના મુખવાસની રેસિપી। જમ્યા પછી કોઈ પણ વસ્તુ ખાવાની આપણને ક્રેવિંગ થતી હોય તો એ છે મુખવાસ। તો આજે આપણે બનાવીશું કેરીની ગોટલીમાંથી મુખવાસ, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તલના મુખવાસ સાથેનો એનો ટેસ્ટ તો નેક્સ્ટ લેવલ જ થઈ જશે। તો ચાલો જોઈ લઈએ ગોટલીનો મુખવાસ કેવી રીતે બનાવીશું। હવે તમે અહીં જોઈ શકો છો, એક પ્લેટમાં મેં આ રીતે 2 કેરીની ગોટલી છે એ રાખેલી છે। તડકામાં સૂકવીને ડ્રાય કરવાની છે અને તેમાંથી આપણે જે ગોટલી છે એ કાઢીશું। તમે જોઈ શકો છો અહીં જે ગોટલી છે એ સુકાઈ ગઈ છે। તેને આપણે આ રીતે કોઈ પણ હથોડીની મદદથી કે પછી કોઈ પણ વજનવાળી વસ્તુથી આ રીતે તેને તોડી અને અંદરની જે નાની ગોટલી છે એ આપણે બહાર કાઢીશું। તમે જોઈ શકો છો, આ હું તમને જસ્ટ બતાવી રહી છું કે આ રીતે આપણે ગોટલી કાઢીશું। 25 કે 30 જેટલી ગોટલી છે એ સૂકવીને આ રીતે મેં અંદરથી ગોટલી કાઢી અને રેડી કરી રાખી છે। તમે જોઈ શકો છો। હવે આ ગોટલીને આપણે એક વાસણમાં લઈ અને તેમાં આપણે પાણી એડ કરીશું અને આ રીતે આપણે તેને 2 કે 3 કલાક માટે પલળવા દઈશું। 2 કલાક પછી તમે જોઈ શકો છો, ઉપરનું પાણી છે એ એકદમ બ્લેક થઈ ગયું છે, મતલબ કે જેટલી કડવાશ હશે ગોટલીમાંથી એ બધી બહાર નીકળતી જશે। હવે આ પાણીને કાઢી આપણે આ ગોટલીને 5 થી 6 વાર આ રીતે પાણીએથી ધોઈશું અને આ રીતે જેટલી વાર તેમાં સ્કિન નીકળતી જશે એ આપણે કાઢતા જઈશું। મેં આ ગોટલીને સારી રીતે 5 થી 6 વાર ધોઈ લીધેલી છે। હવે તેમાં આપણે ફિલ્ટરનું પાણી છે એ એડ કરી અને તેમાં આપણે 1/4 કપ આ રીતે ઉપર ભરાય એટલું આપણે મીઠું એમાં એડ કરીશું અને એકવાર આ રીતે હલાવી તેને આખી રાત પલળવા દઈશું। બીજે દિવસે તમે જોશો તો પણ પાણી થોડુંક ડાર્ક થઈ ગયું હશે, મતલબ કે ફરી પાછી કોઈ બી કડવાશ હોય તો એ નીકળી જાય। તો આપણે પાણીને ફરી પાછું કાઢી લઈશું અને ફરીથી આપણે એને 2 વાર પાણીએથી ધોઈ લઈશું, જેથી તેની અંદર રહેલી જેટલી બી કડવાશ હોય એ દૂર થઈ જાય। ગોટલી છે એ ધોતી વખતે જેટલી પણ સ્કિન એની નીકળતી હોય એ આપણે કાઢતા જઈશું। આપણે જે મીઠું એડ કર્યું છે તેનું રીઝન એ જ છે કે જેટલી બી કડવાશ ગોટલીની હશે એ બધી જ મીઠું એડ કરવાથી નીકળી જશે। હવે તમને એમ થતું હશે કે આટલું બધું મીઠું નાખવાથી એકદમ સોલ્ટી થઈ જશે, નહીં, પણ અહીં આપણે તેને 2 વાર પાણીએથી ધોઈશું અને ફરી પાછું આપણે તેમાં પાણી એડ કરીશું, એટલે મીઠાનો ભાગ છે એ જરા પણ નહીં રહે। ઇવન આપણે જ્યારે તેને બાફશું ત્યારે મીઠું આપણે હજુ એડ કરવું પડશે। હવે તમે અહીં જોઈ શકો છો, પાણીએથી 2 વાર ધોઈ અને ગોટલીને આપણે આ રીતે કુકરમાં લઈ લઈશું। તેમાં આપણે 1 લીટર જેટલું પાણી એડ કરીશું અને ફરી પાછું આપણે તેમાં 3 ટીસ્પૂન મીઠું એડ કરીશું। કુકરને ઢાંકી દઈ આપણે તેને ગેસ ઉપર 7 સીટી આવે ત્યાં સુધી તેને બાફી લઈશું। તમે જોઈ શકો છો, બફાઈ ગયા પછી આપણી ગોટલી છે એ કાંઈક આ રીતની રેડી થઈ છે। ઠંડી થઈ જાય એટલે આપણે એક વાસણમાં થોડું પાણી લઈ અને તેમાં જે બાફેલી ગોટલી છે એ એડ કરીશું। અહીં મેં એક થાળીમાં આ રીતનું જે ગ્રેટર છે એ લીધેલું છે, જેનાથી આપણે ગોટલીને ગ્રેટ કરીશું। તમે જોઈ શકો છો, આ રીતનું આપણું ખમણ છે એ રેડી થાય છે। તમે જોઈ શકો છો, મેં અહીં 2 થાળીમાં આ રીતનું ખમણ છે એ ખમણીને રેડી રાખ્યું છે। સાઈડનો જે પાર્ટ છે ગોટલીનો એ જ્યારે ખમણતી વખતે વધેલો પાર્ટ છે એ મેં સાઈડમાં રાખેલો છે, તે પાર્ટ છે। અમુક ગોટલીના જે મોટા પીસીસ રહી ગયા હોય તેનો પણ આપણે સારી રીતે યુઝ કરીશું। હવે આપણે ગોટલીના ખમણમાં ચોખ્ખું કે ફિલ્ટરનું પાણી એડ કરી ફરીથી આપણે એને સારી રીતે ધોઈ લઈશું। અહીં ફરીથી આપણે ગોટલીના ખમણને ધોવાનું એ જ રીઝન છે કે લાસ્ટ સ્ટેજમાં પણ થોડી બી કડવાશ હોય તો એ પણ નીકળી જાય, તો આપણે તેને 2 વાર ચોખ્ખા પાણીએથી ધોઈ લઈશું। તમે જોઈ શકો છો, અહીં મેં પાણીએથી ધોઈને બધું પાણી નિતારી અને ગોટલી છે એ આ રીતે આપણે જે પ્લેટમાં સુકાવવાની હોય એ પ્લેટમાં આ રીતે ફેલાવી દઈશું। અહીં મેં 3 એવી પ્લેટ રેડી કરી છે સુકાવવા માટે અને જે ગોટલીનો વધેલો પાર્ટ હતો, જે મોટા પીસીસ હતા, એને પણ આપણે એક પ્લેટમાં આ રીતે કાઢી અને તેને પણ ફેલાવી દઈશું અને તેને પણ આપણે સૂકવી દઈશું। તમે જોઈ શકો છો, જે ખમણ આપણે બનાવેલું હતું ગોટલીનું એની આ 3 પ્લેટ છે એ મેં આ રીતે તડકામાં સૂકવેલી છે અને જે ગોટલીનો વધેલા પાર્ટની જે પ્લેટ છે એ પણ મેં તડકામાં આ રીતે સૂકવી દીધેલી છે। તમે જોઈ શકો છો।
હવે ગોટલી સુકાય ત્યાં સુધીમાં આપણે થોડો તલનો મુખવાસ પણ બનાવીશું, જેમાં આપણે ગોટલીનો મુખવાસ છે એ એડ કરીશું. અહીં મેં 1 કપ છે આ રીતે ભરીને તલ લીધેલા છે, તે એક વાસણમાં લઈ લઈશું. તેમાં મેં 1/4 ટીસ્પૂન જેટલી હળદર નાખેલી છે અને ½ ટીસ્પૂન જેટલું મેં અહીં મીઠું લીધેલું છે એ એડ કરીશું. ત્યારબાદ આપણે તેમાં 7 થી 8 ટીપા લીંબુના એડ કરીશું અને 3 ટીસ્પૂન જેટલું આપણે તેમાં પાણી એડ કરીશું, જેથી કરીને તલ છે એ થોડા ફૂલી જાય. આ રીતે આપણે તેને થોડું હલાવી લઈશું. ત્યારબાદ આપણે તેને ઢાંકીને 2 કલાક માટે આપણે તેને રેસ્ટ આપીશું. હવે જે ગોટલી આપણે સૂકવેલી હતી તેને આપણે આ રીતે થોડી પલટાવીને ઉપર નીચે કરી લઈશું, જેથી કરીને તે બધી સાઈડથી સુકાઈ જાય. બધી પ્લેટમાં આ રીતે પ્રોસેસ આપણે કરીશું. હવે તમે જોઈ શકો છો 3 કલાક પછી આપણી ગોટલી છે એ આ રીતની સુકાઈને રેડી થઈ ગઈ છે. તેનો તમને હું અવાજ સંભળાવું. એકદમ કડક સુકાઈને રેડી થઈ ગઈ છે. હવે અહીં સાઈડમાં જે આપણે તલ રાખેલા હતા એ એકવાર જોઈ લઈશું. તમે જોઈ શકો છો એ એકદમ ફૂલી ગયા છે. હવે આપણે તેને પહેલાં રોસ્ટ કરીશું. મેં તેને અહીં એક કઢાઈમાં લઈ અને પહેલાં હાઈ ફ્લેમે આપણે તેને રોસ્ટ કરીશું. 5-1 મિનિટ પછી આપણે તેને લો ફ્લેમે રોસ્ટ કરીશું. તમે જોઈ શકો છો આપણા તલ અહીં રોસ્ટ થઈને રેડી થઈ ગયા છે, એકદમ ફૂલી ગયા છે. હવે આપણે તેને એક વાસણમાં કાઢી લઈશું. હવે આપણે જે 3 પ્લેટ ગોટલીના મુખવાસની રેડી કરી હતી તે આપણે એક પ્લેટમાં બધી સાથે લઈ લઈશું. હવે અહીં 2 મોટી ચમચી જેટલું મેં ઘી લીધેલું છે. એ થોડું મેલ્ટ થાય એટલે આપણે જે ગોટલીનું ખમણ જે સૂકવીને રેડી કરી રાખ્યું હતું એ આપણે બધું એડ કરી દઈશું. પહેલાં તેને લો ફ્લેમે આ રીતે ઘીમાં મિક્સ કરી હલાવી લઈશું. પછી તેને આપણે મીડિયમ ફ્લેમે રોસ્ટ કરીશું. 2-3 મિનિટ પછી આપણે તેમાં 1 ટેબલ સ્પૂન જેટલું સંચળ પાવડર એડ કરીશું, જેનાથી ગોટલીના મુખવાસનો ટેસ્ટ એકદમ સરસ લાગશે. મેં અહીં માત્ર સંચળ પાવડર જ એડ કરેલો છે. તમે ચાહો તો અહીં તમે આમચૂર પાવડર થોડો એડ કરી શકો છો, પણ માત્ર સંચળ પાવડર એડ કરવાથી પણ ગોટલીનો મુખવાસ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તેને ફરી પાછું આપણે મિક્સ કરી તેને 2 મિનિટ સુધી આ રીતે રોસ્ટ કરી લઈશું. 2 મિનિટ પછી ફ્લેમ ઓફ કરી તેમાંથી થોડો પોર્શન લઈ અને આપણે જે તલનો મુખવાસ છે એ જે રોસ્ટ કરીને રેડી રાખ્યો હતો તેમાં એડ કરીશું. મેં અહીં 1 ચમચો ભરીને ગોટલીનો મુખવાસ છે એ એડ કરેલો છે. તેને એકવાર આ રીતે મિક્સ કરી દઈશું. તો ખૂબ જ ટેસ્ટી એવો આપણો તલ અને ગોટલીનો મુખવાસ તેમજ ગોટલીનો મુખવાસ છે રેડી થઈ ગયો છે. તેને તમે એમ પણ એકલો ખાઈ શકો છો અને આ રીતે તલમાં ગોટલીનો મુખવાસ એડ કરવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને હા, ગોટલીનો જે વધેલો પાર્ટ આપણે સૂકવેલો હતો તેને આપણે સુકાઈ જાય પછી મિક્સીમાં એકવાર ચલાવી તેને પણ આગળની પ્રોસેસની જેમ રોસ્ટ કરી લઈશું, જેથી તે પણ સારી રીતે ઉપયોગમાં આવી જશે. મેં અહીં તેને 2 નાના બાઉલમાં આ રીતે સર્વ કરેલો છે. જમ્યા પછી તરત જ આપણને મુખવાસ યાદ આવે છે. તો આ રીતનો મુખવાસ તમે પણ ચોક્કસથી ઘરે બનાવજો. એકવાર ચોક્કસથી ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી બને છે. તો તમને અમારા કેરીની ગોટલીના મુખવાસની રેસીપી કેવી લાગી એ ચોક્કસથી જણાવજો. અને જો તમને અમારી રેસીપી પસંદ આવતી હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.